હેલો દોસ્તો, જય સોમનાથ। આજે આપણે આવી ગયા છે ફરીથી વેરાવળ શહેરની અંદર જૂનું અને જાણીતું વેરાવળનું નામ દિલખુશ પાવભાજીની મુલાકાતે મોસ્ટ ઓફ વેરાયટીઓ ખાવા માટે મળી જશે। તો આપણે દિલખુશ પાવભાજીના ઓનર સાથે વાત કરીએ કે અહીંયા કઈ કઈ પ્રકારની વેરાયટી અવેલેબલ છે। તમારું નામ શું છે? અનિલ સામરદાસ નિમાવત। અનિલભાઈ, આપણે કેટલા સમયથી આપણે આ દિલખુશ પાવભાજી તમે ચલાવો છો? તમારી પેઢી કેટલા વર્ષ જૂની છે? 32-33 વર્ષ જેવું થઈ ગયું। જ્યાં સુધી મને ખ્યાલ છે મિત્રો, દિલખુશ પાવભાજી જેવું નામ એ જ પ્રમાણે કામ છે। અહીં તમે આવશો એટલે ખરેખર તમે કોઈ પણ આઈટમને ચાખશો એટલે તમારું દિલ ખરેખર ખુશ થઈ જશે। તો સાહેબ, આપણે કઈ કઈ પ્રકારની વેરાયટીઓ અહીંયા બનાવીએ? શું શું ખવડાવો છો તમે? પાવભાજી, ઢોસા, ચાઇનીઝ બધું જ બનાવીએ, પુલાવે બનાવીએ। ઓકે, પાવભાજી, ઢોસા, ચાઇનીઝ, પુલાવ, ફેન્સી ઢોસા છે। ફેન્સી ઢોસા, દરેક પ્રકારના ઢોસા? હા, દરેક પ્રકારના ઢોસા। ઓકે, અને આપણું આ દિલખુશ પાવભાજી અત્યારે હાલ વેરાવળમાં કઈ જગ્યાએ છે? 80 ફૂટના રોડ ઉપર, ચંદ્રમૌલેશ્વર મંદિરની બાજુમાં। 80 ફૂટના રોડ ઉપર ચંદ્રમૌલેશ્વર મંદિરની એકદમ બાજુમાં। અને લગભગ તમે બે પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો। તો તમારી પાવભાજી અને આ બધી જે વેરાયટી તમે વેચો છો, બજારમાં ઘણી બધી આવી ઓપ્શન છે, આવી દુકાનો છે, તો સાહેબ તમારી વિશેષતા શું છે? પહેલેથી વસ્તુ છે ને ક્વોલિટી મેન્ટેન કરેલી છે। ઓકે, કોઈ નબળી વસ્તુ ખવડાવવાની નહીં। કોઈ નબળી વસ્તુ ખવડાવતા નથી, કોઈ પ્રકારની ભેળસેળ નથી? હા, પ્યોર સિંગ તેલ, ગુલાબ સિંગ તેલમાં બનાવીએ માલ। ઓકે ઓકે, તો અહીંયા આપણે કસ્ટમરના પણ રિવ્યુ લેશું। અહીંયા આપણી સાથે દિલખુશ પાવભાજીના જૂના અને ઘણા સમયથી એમની સાથે જોડાયેલા કસ્ટમર છે, તેમના આપણે રિવ્યુ લેશું। સાહેબ, તમારું નામ શું છે? દેવાંગભાઈ, કેટલા સમયથી તમે દિલખુશ પાવભાજી સાથે જોડાયેલા છો, એટલે એની આઈટમો ખાવ છો? 20 વર્ષથી। તો તમે શું કહેશો દિલખુશ પાવભાજીના અને અમારા વ્યુઅરને દિલખુશ પાવભાજી? ફ્રેશ માલ મળશે, ઓકે, ફ્રેશ ખાવાનું મળશે તમને, પ્યોર સિંગ તેલમાં મળે છે। ઓકે, ક્વોલિટી અકબન પેલેસની જેમ જ બનાવી રહી છે। તમે વારંવાર દિલખુશ પાવભાજીમાં તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આવો છો અને 100% તમને સેટિસ્ફેક્શન છે? તો અમારા કસ્ટમર, અમારા જે દર્શકો છે એને તમે રિકમેન્ડ કરશો? ધરાકી નથી કે માલ વહી ગયો એને ફેંકી દે, ઓલો રાખી બીજેથી ખવડાવે, ઓકે, ઈ દિવસે ફેંકી દે। ઓકે, મેન પોઈન્ટ કોઈ પણ પ્રકારની માલ રાખે છે, બરાબર છે, ખવડાવે। કારણ કે હાલ ખાણીપીણીને લઈને ઘણા બધા લોકો ઘણી બધી ભેળસેળો ને એવું બધું કરતા હોય। પામ તેલમાં બને છે ગામમાં, ઓકે, તિરુપતિ તેલમાં પણ બને છે પાવભાજી, આલુ પણ પ્યોર સિંગ તેલમાં જ બનાવે। ઓકે, એ કસ્ટમરની આવે ફ્રેશ જ ભાજી બને। વેરી ગુડ। એટલે કોઈ પણ વ્યક્તિ બિંદાસ કોઈ પણ પ્રકારના ટેન્શન વગર દિલખુશ પાવભાજીની મુલાકાત લઈ શકે છે। શુદ્ધ શાકાહારી અને કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું ફૂડ એના અહીંથી મળી જશે। એર કન્ડિશન રેસ્ટોરન્ટ તૈયાર થઈ ગયું છે। હાલ તો શિયાળો છે, પણ ઉનાળાની અંદર હવે તમને દિલખુશ પાવભાજીની અંદર ઠંડા ઠંડા પવન સાથે એસી રેસ્ટોરન્ટનો પણ લાભ મળશે। બેસવા માટેની પણ સુંદર વ્યવસ્થા અહીં છે। અહીં બે મિત્રો દિલખુશ પાવભાજીની અંદર હાલ ભોજન લઈ રહ્યા છે, તો એમના પણ આપણે રિવ્યુ લેશું। સાહેબ, તમારું શું નામ છે? જીતેન્દ્રભાઈ, તમે પહેલી વખત દિલખુશ પાવભાજીમાં આવ્યા છો કે વારંવાર આવો છો? જ્યારે આમની પાસે નાની રેકડી હતી ને ત્યારથી હું અહીંયા આવું છું। ઓકે, એટલે જૂના અને જાણીતા કસ્ટમર છો। મોસ્ટ ઓફ મિત્રો મેં જેટલા લોકોના રિવ્યુ લીધા એમાંથી દરેક લોકોનો રિવ્યુ એ જ પ્રકારના છે કે જે એક વખત આવે છે એ બીજી વાર આવવાનું જરૂર પસંદ પડે છે। તમારું સાહેબ નામ શું છે? મિહિરભાઈ, તમે વારંવાર આવો છો દિલખુશ પાવભાજીમાં કે પહેલી વખત? ઓકે, ઓકે, મારા બે ચાર મિત્રો છે, અમે બધા ઘણીવાર જ્યારે પણ સોમનાથ વેરાવળ આવવાનું થાય એકવાર અહીંયા ચૂકા। તમારા દર્શકોને તમે શું રિકમેન્ડ કરશો દિલખુશ પાવભાજી વિશે? હું વાંચતો તો આના મેનુ ઉપર લખેલું છે ફ્રોમ 1995, એટલે હું વિચાર કરતો હતો કે મારા જન્મ સમયથી આ અહીંયા ચાલે। બહુ જૂની પેઢી છે। અને દર્શક મિત્રોને હું મારા તરફથી પણ રિવ્યુ આપીશ કે હું પણ અહીં વારંવાર આવવાનું પસંદ કરું છું અને મારી ફેવરેટ આઈટમ છે દિલખુશ પાવભાજીના પુલાવ।
તો વેરાવળ અને આસપાસની જનતાના દરેક લોકોને હું રિકમેન્ડ કરીશ કે વેરાવળ 80 ફૂટના રોડ ઉપર દિલખુશ પાઉંભાજીના નામે જૂની જાણીતી અને ખૂબ જ વિશ્વાસપાત્ર પેઢી, જ્યાં તમે આરામથી કોઈ પણ પ્રકારના ટેન્શન વગર શુદ્ધ શાકાહારી અને સારું ભોજન મેળવી શકો છો. તો તમે તમારા મિત્ર, ફેમિલી, ફ્રેન્ડ સાથે અચૂક અહીંની મુલાકાત લેજો. અને જો વિડીયો સારો લાગે તો તમે તમારા મિત્રોની સાથે શેર જરૂર કરશો. ધન્યવાદ. જય સોમનાથ.